હવે પત્રાંક 76. આમાં નામ નથી કોના ઉપર છે. મોહમયી આસોવદી દસમ સની 1945. મોહમયી એટલે મુંબઈ નગરી. મોહમયી જેમાં ચારે બાજુ જાણે મોહનું જ વાતાવરણ છે. મોહમયી આસોવદી દસમ સની 1945. એમાં કૃપાલે લખે, બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેના ચરણકમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. અર્થાત મળે જ. પહેલાં શું કહ્યું? બીજું કાંઈ શોધમાં. એટલે ધર્મના નામે બીજી ધર્મની ક્રિયા સ્વચ્છંદે કરવાનું મૂકી દઈ માત્ર એક પ્રથમ સત્પુરુષને શોધ. કેમ કે ધર્મ શું, કર્મ શું, એની આરાધના કેવી રીતે કરવી એ સાચા આત્મજ્ઞાની ગુરુ જ બતાવી શકે. આપણું કલ્યાણ શામાં છે એ ગુરુ બતાવશે. તો સ્વચ્છંદે લઈ માંડે તારી ઈચ્છા પ્રમાણે ધર્મની ક્રિયાઓ શોધીને તો એમાં કલ્યાણ ન થાય. અનંતકાળથી આ જીવ કુગુરુના આશ્રય કે સ્વચ્છંદે અનંત ક્રિયાઓ કરી છે. યમ નિયમ જે આપણે કહીએ બધું કરી ચૂક્યો. યમ એટલે આજીવન સંયમ, નિયમ, પુનિ ત્યાગ, વૈરાગ અથાગ લ્યો, અથાગ અમાપ કર્યા. વ સાધન બાર અનંત કી जब भेद जपे तब त्यों ही तपे उड़से उदासी लई सब पे सब शास्त्र के नए धारी हैं मत मंडन खंडन भेद लिए वह साधन बार अनंत कियो तदपि कछु हाथ अजू न पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से पण बिन सदगुरु कोई न भेद ले. सत्पुरुष वगैरह एનું રહસ્ય હાથમાં ના આવે. એ જ વાત અહીંયા કે છે કે બીજું કાંઈ શોધમાં, બીજું બધું શોધવાનું પડી મૂકી માત્ર એક સત્પુરુષને શોધ. અને એ મળી ગયા પછી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. જ્ઞાની મળ્યા પછી શું કરવું? પછી એની આજ્ઞા ઉપાસવી. એ જે કેમ પહેલાં સમજી અને કેમ કરવા માંડવું, એમ મળ્યા પછી એના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો તને મોક્ષ ન મળે તો કે મારી પાસેથી લેજે. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. એના માટે કૃપાલદેવે 166માં પત્રમાં આ વાતની સ્પષ્ટતા કરી છે. 382 પાન ઉપર જણાવે છે. પત્રાંક 466. એમાંય શું કહ્યું કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. જીવે પોતાની કલ્પનાથી કોઈ કલ્પે કે હું જો ધ્યાન કરું તો મારું કલ્યાણ થઈ જાય, અથવા અષ્ટાંગ યોગ સાધું, ધ્યાન ધારણા વગેરે સમાધિ, અથવા એવા અનેક બીજા ઉપાય કરું કે જેથી મારું કલ્યાણ થાય તો જ્ઞાની કે નહીં થાય. પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. કેમ કે જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે. જ્ઞાની જાણે છે કે આ જીવોને પ્રાથમિક ભૂમિકામાં શું સાધન આપવા જોઈએ. સત્સંગ પહેલાં કરવો જોઈએ, વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ, પછી તે પ્રમાણે વર્તવું જોઈએ. પહેલું જ્ઞાન ને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાક્યું જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. એટલે જે માર્ગને પામેલો માર્ગને પમાડશે. એટલે જ્ઞાની જ આપણને બતાવી શકે કે આપણું કલ્યાણ સામો છે. એટલે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે હું જપ કરું કે તપ કરું કે ધ્યાન કરું કે 99ની યાત્રા કરું કે 500 આંબીલ કરું
એમ બધી મનની કલ્પના જો કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, બાહુબલીજીએ કે હવે ભગવાન પાસે જવું અને બધાને ભાઈઓને નમવું, એના કરતાં હું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને જ જાઉં, પછી કોઈને નમવું ન પડે. ધ્યાનમાં ઊભા રહી ગયા, 12 મહિના ધ્યાન કર્યું, છતાં બધું ફોક, છતાં કેવળ જ્ઞાન ન ઉપજ્યું. આ તો એમના કર્મ પૂરા થવાનું ભગવાન ઋષભદેવે બ્રાહ્મી સુંદરીને મોકલી કે જાઓ ત્યાં કહો વીરા મારા ગજ થકી ઉતરો. ત્યારે ત્યાં જઈને ચેતાવ્યા ત્યારે ભાન આવ્યું આ ગુરુએ આ રસ્તો કાઢ્યો ત્યારે થયું, નહીં તો 12 મહિના આખા સુકાઈ ગયા, માળાઓ ઘાલ્યા છતાં પણ કાંઈ ન મળ્યું. પણ ભગવાને ધ્યાન આપ્યો તો તરત જ ભાન આવ્યું કે હું માનરૂપી હાથી પર ચઢેલો છું, તો ક્યાંથી મને કલ્યાણ થાય, મારું કેવળ જ્ઞાન કેમ ઉપજે? જા હમણાં જ મારા ભાઈઓને નમું, એ તો બધા મારા કરતાં મોટા છે દીક્ષામાં, ત્યારે પગ ઉપાડે છે કે ત્યાં જ કેવળ જ્ઞાન થાય છે. એમ જીવ પોતાની કલ્પના કરેથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી કે યોગથી કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. કલ્યાણ થવું તો જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ફરી કૃપાલદેવ 300 આ એ જ 166 પત્રમાં જણાવે છે. પેલું તો આપણે 466માં વાંચ્યું, હવે એમાં 166માં એ વાત જણાવે છે. પત્ર 166 એમાં કહ્યું, બીજી કલમ એમાં કહ્યું સદગુરુનો શોધ કરવો. તે જ વાત અહીંયા કરે કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. કોઈ પણ પ્રકારે પહેલાં તો સદગુરુનો શોધ કરવો, સાચા ગુરુ ક્યાં છે, કોણ છે એ બરોબર પહેલાં ઓળખો. જેમ આપણે ઓળખવાની શક્તિની પણ પ્રભુશ્રીજી આપણને ઓળખીને કૃપાલદેવ બતાવ્યા, એમ સૌથી પહેલાં તો સદગુરુના શોધની જરૂર છે. એ આપણે પ્રભુશ્રીએ શોધી આપ્યા. હવે આપણે આગળનું આપણે કરવાનું. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને પછી શું કરવું? તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. ખાલી ધનાદિ ભગવાનને અર્પણ કરી દે તેથી કાંઈ ન વળે, પણ તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. આત્માએ અર્પણ કરવો, અર્થાત એ જે કહે તેમ જ વર્તવું તો જ કલ્યાણ થશે. તેની જ આજ્ઞાનું જ્ઞાની પુરુષે જેમ કહ્યું તેમ જ સર્વ પ્રકારે નિશંકતાથી એટલે શંકા રહિતપણે પોતાનો સ્વચ્છંદ મૂકીને એની આજ્ઞાનું આરાધન કરવું, તો જ એકમાત્ર જકા, તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે. માયિક એટલે સંસારિક વાસનાઓ, ઈચ્છાઓ, 5 વિષયોની જે અંદર પડી છે, તે જ્ઞાનીની આજ્ઞા નિશંકપણે શ્રદ્ધાપૂર્વક નહીં આરાધે તો એ અંદરની વાસનાઓનો કોઈ કાળે અભાવ નહીં થાય. બિલાડી જેવું થાય. બિલાડીને એક મહાત્માએ પાડી, એને બહુ જ રોજે મહાત્મા કંઈ લખે ત્યારે દીવો પકડીને ઊભી રહે, પણ એકવાર જાણે કે મહાત્મા બની ગઈ એવી દેખાય, પણ ત્યાંથી એકવાર ઉંદર પસાર થયો કે દીવો ફેંકી દઈને તરત તે ઉંદરને પકડવા દોડી. એમ અંદર બધી વાસનાઓ પડેલી હોય છે, તે નિમિત્ત આવે બધું બહાર આવે છે. એટલે અંદરની આ જો વાસનાનો જો નિકાલ કરવો હોય તો કે જે સાચા જ્ઞાની પુરુષની આજ્ઞા અંતરથી આરાધવી પડશે, નિશંકપણે. નહીં તો કહા ભયો ઘર છાંડ કે તજ્યો ન માયા સંગ નાગ તજી જીમ કાંચલી વિષની તજ્યો અંગ. કહા ભયો ઘર છાંડ કે ઘર છોડીને દીક્ષા લઈ લીધી, પણ તજ્યો ન માયા સંગ અંદરમાં રહેલી માયા મોહ મમતાને નહીં તજી,
તો નાગ તજી જેમ કાંચલી, સાપ કાંચલીને છોડી દે તેથી કંઈ એનાથી કોઈ નિર્ભય નહીં થઈ જાય. બધા ડરે કે હજુ એને અંદરથી ઝેર નથી મૂક્યું. નાગ તજે જેમ કાંચલી પણ વિષની તજીઓ, તેમાં અંદરમાં વાસના ભરેલી હોય એ સાચા સદગુણની આજ્ઞા ઉપાસ્યા વિના કદી પણ જાય નહીં. અનંતકાળ વહી ગયો ને એટલે કૃપાલુ ખાસ કહે કે એક કોઈ સદગુણની શોધ કરો અને એને ગમે તેવા એના વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ ભરત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. વળી આગળ એક પત્રમાં ફરી જણાવે છે કૃપાલદેવ, 436માં પત્રમાં એમ કહ્યું કે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. કે ઘણા પ્રકારે મેં વિચાર કર્યો, પણ આ આત્મા જે છે એ અરૂપી તત્વ છે અને મોક્ષનો માર્ગ અગમ અગોચર છે, એ કંઈ સહેજે હાથમાં આવે એવો નથી. એટલે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ, તે આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જેવો નથી. એટલે આત્માકાર જેની વૃત્તિ છે અથવા આત્માની જેને નિષ્દિન આત્મા પ્રાપ્ત છે, નિષ્દિન એમાં જે પ્રવર્તે, નિષ્દિન જેને આત્માનો જ ઉપયોગ છે, એવા જ્ઞાની પુરુષ વિના એ આત્મા જાણ્યો જાય એમ નથી. એવી નિશ્ચલ શ્રદ્ધા દ્રઢ અમને ઉત્પન્ન થઈ છે, તેવા તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. એવો મોક્ષ માર્ગદર્શક, એવો જે ભગવાન મહાવીરનો બોધ છે એને અમે નમસ્કાર કરીએ છીએ કે જેના વડે એમને ભાન આવ્યું કે ગુરુ વગર કદી જ્ઞાન થાય નહીં. માત્ર એક સત્પુરુષને શોધ, એના વગર ત્રિકાળમય આ કાર્ય પાર પડે એવું નથી. 803 પાન ઉપર આ વિશે ફરી જણાવે છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં લખે છે કે જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે. જે પુરુષ સદગુરુની ઉપાસના વિના, એટલે સદગુરુની આજ્ઞા ઉપાસ્યા વિના નિજ કલ્પનાએ પોતાના ડહાપણે આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે કે મને આત્મજ્ઞાન થઈ ગયું, કોણે છાપ આપી, એમ નિજ કલ્પના આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે. અને જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર નહીં કરે કે આ સત્પુરુષ આત્મજ્ઞાની છે કે નહીં, અને ગમે તેને ગુરુ માની બેસે અને પોતાની કલ્પનાએ વર્તે, તે મધી કલ્પનાના આધારે કોઈને જ્ઞાની માને કે પોતાની સ્વચ્છંદે ધર્મક્રિયાઓ કરે, તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે. તે જીવ સહજ માત્ર સંસારની વૃદ્ધિ કરે છે સહજ માત્રમાં, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. થવું છે અમર અને પીએ છે ઝેર, તો અમર થાય કે મરે. જોઈએ છે મોક્ષ અને વળગે છે કુગુરુને, તો એ ક્યાંથી મોક્ષ આપે? અથવા સ્વચ્છંદે વર્તે એટલે ઉડતું એ ઊંધા માર્ગે ચડાવે ને. જવું છે મુંબઈ તરફ ચડાવે, અમદાવાદ તરફ, જેમ જેમ વિશે ચાલે તેમ દૂર જાય. એટલે કહ્યું દાન તપશીલ વ્રત નાથયાણા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. દાન શીલ તપ કે ભાવ નાથ આણા વિના, નાની પુરુષની આજ્ઞા વિના થઈ બાધક કરે ભવ ઉપાધિ. ઉડતું એનો અહંકાર સેવી અને હું તો તપસ્વી છું
હું ત્યાગી છું, એનો અભિમાન સેવીને ઉડતો મોક્ષ માર્ગમાં એને અવરોધ પેદા કરે છે. માટે જ્ઞાની ગુરુ વગર કદી પણ એ મોક્ષનો યથાર્થ માર્ગ પામી શકે નહીં. એટલે કૃપાલદેવ બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. સર્વભાવ એટલે સર્વ પ્રકારની પ્રીતિ જે અનંતી પરમાં પડી તે બધી ત્યાંથી ઉખેડીને સત્પુરુષ પ્રત્યે લગાવ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર બસે. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણગે. પ્રીતિ જે અનાદિની સંસારમાં પડી ત્યાંથી ભેગી કરીને સત્પુરુષ પ્રત્યે જોડે તો જ કાર્યસિદ્ધિ થાય. એ અશુભમાંથી શુભમાં આવે તો પછી શુદ્ધની વાત છે. હજુ અશુભ છોડીને શુભમાં ના આવે તો શુદ્ધ તો ઘણું દૂર છે. એટલે સત્પુરુષ પ્રત્યે ભક્તિ પ્રેમ, ભક્તિ પરમ પ્રેમ રૂપા. ભક્તિ શું છે? પરમ પ્રેમનું જ એક રૂપ છે. નિસ્વાર્થ પ્રેમ, શુદ્ધ પ્રેમ, નિર્મળ પ્રેમ એ સત્પુરુષના ગુણો પ્રત્યે જીવજો કરે તો જ એનો અશુભ રાગ છૂટી અને એની આજ્ઞા ઉપાસી શકે. બીજું કાંઈ શોધમાં બીજું બધું શોધવાનું મૂકી દે. માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. સર્વભાવ અર્પણ કરી. જેમ કે જનક વિદેહી રાજા હતા, એમને એવું એક સપનું આવ્યું કે સપનામાં પોતે ભિખારી થઈ ગયા, ભીખ માંગે. પછી જ્યારે જાગ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે અરે હું ભિખારી કે હું રાજા, આ સાચું કે તે સાચું? હું ભિખારી હતો એ સાચું કે આ રાજા છું એ સાચું? એટલે મંત્રીઓને કહ્યું કે એનો ઉપાય કહો, આ સાચું કે તે સાચું? જવાબ આપો. કંઈ જવાબ મળે નહીં, કોઈ કહે નહીં. પછી એક મોટા પંડિત છે તે ઘરમાં વિચારને આંટા મારે છે કે હવે છેલ્લો દિવસ નહીં તો કાલે શિક્ષા કરશે રાજા. એ અષ્ટાવક્રના પિતા, તે અષ્ટાવક્ર એ એમ કહ્યું કે કેમ પિતાજી આમ તમે? તો કે આ પ્રશ્ન છે કે આ સાચું કે તે સાચું કંઈ સમજાતું નથી અને કાલે નહીં તો શિક્ષા થશે. તો કે એનો ઉત્તર હું આપીશ. પછી એ સભામાં આવે છે, તેમાં 8 અંગ જેના વાંકા છે પણ નાની છે, એટલે દૂરથી જોઈને સભા હસી પડી. આમ વાંકું ચૂકું ચાલે ત્યારે પાછા વળ્યા. અરે કે હું અહીંયા ચમારોની સભામાં ક્યાં આવ્યો? આ તો બધા ચામડિયા છે, મારું ચામડું જોઈએ. પાછા બોલાવે છે કે પધારો મહારાજ. પછી ત્યાં આવે છે એટલે રાજા જનક વિદેહી પ્રશ્ન પૂછે છે કે આ સાચું કે તે સાચું? તો કે આ સાચું તો તે સાચું અને તે ખોટું તો આ ખોટું. વાત બેસી ગઈ કે જો પેલું સપનું સાચું હોય તો આ રાજ્ય પણ સાચું, અને સપનું તમને ખોટું લાગે તો આ ખોટું જ છે. આ 5-50 વર્ષ પછી સ્વપ્નું જ થશે. આ સપનું જ છે. પેલું કલાક 2 કલાકનું અડધા કલાકનું સપનું, આ 5-50 વર્ષનું સપનું. આ બધું જ જતું રહેવાનું, કોઈ યાદ કરવાના નથી આપણને. આપણા બાપ દાદાઓ બધા ગયા, સપના જેવું થઈ ગયું, હતા કે નહોતા. એટલે એ વાત એમને દ્રઢ બેસી ગઈ. એટલે એવો ભાવ આવ્યો કે આ બધું ખોટું છે, સપનું ખોટું, હું ભિખારી નથી, આજે રાજા છું, તો આ ખોટું, આવી જવાનું. એટલે બધું જ ગુરુને કહે છે બધું આપને સમર્પણ, મારે નહીં જોઈએ, સર્વાર્પણ કર્યું. એટલે પછી બસ કે હવે અમને આપી દીધું. એટલે એ તો ઘોડા પર બેસીને જવા લાગ્યા, રાજા જનક રાજા. ત્યારે અષ્ટાવક્ર ગુરુ કહે આ ઘોડો કોનો? તો કે સાહેબ આપનો, મેં તો આપને સમર્પણ કર્યું બધું. તો કે તમે તો તન મન વચન આત્મા બધું અમને અર્પણ કરેલું છે, તો આ શરીર કોનું? તો કે આપનું. મન કોનું? તો કે આપનું. તો પછી કેમ આ ઘોડા પર બેસીને? કોનો ઘોડો? તો કે મારી ભૂલ થઈ આપની આજ્ઞા લીધા વગર. એટલે હવે ત્યાં અષ્ટાવક્રે ઉપદેશ આપે છે, પાંગડે પગને બ્રહ્મ ઉપદેશ.
એવો આત્માનો ઉપદેશ આપ્યો કે દેહથી ભિન્ન જ્ઞાન કરાવી દીધું. આ બધું જ ખોટું છે. દેહ પણ તારો નહીં. અને હવે અમારી આજ્ઞા છે કે આ રાજ્ય અમારું છે, એનું તમારે પાલન કરવાનું છે. ટ્રસ્ટી તરીકે મારા પણ કઢાવી નાખ્યું. રાજ્ય તો એનું એ છે, પાલન એ રીતે જ કરે. પણ હવે જનક વિદય માને છે કે આ રાજ્ય મારું નથી, આ તો અષ્ટાવક્ર મારા ગુરુનું છે. એમ જ્ઞાનીઓ પોતે ગ્રહણ કરતા નથી. એમને શું કરવું છે? પણ એમના આપણામાંથી મારા પણ કઢાવી નાખે છે. એને એવી રીતે પછી તો આ દેહ પણ એમને પોતાનો નહોતા માનતા, તો રાજ્ય ક્યાંથી માને? એટલે આવી રીતે સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. મારું કંઈ નથી એવો ભાવ અંતરમાં વેદાય તો જ્ઞાન થયા વગર રહે નહીં. જેમ કે ભગવાન ઋષભદેવ જ્યારે દીક્ષા લેવાના હતા તે વખતે ભરત મહારાજે કહ્યું હું દીક્ષા લઉં. બધા જ આને આ યોગ્ય જ છે, મોટો છે, બધા 100 પુત્રોમાં રાજ્ય સંભાળે એવો છે કે તું રાજ્ય કર. તો ભગવંત મારી ભાવના તો આ છે, તો કે અમારી આજ્ઞા એ છે કે તારે રાજ્ય કરવાનું. તો એ રાજા એમ માને છે, ભરત રાજા, કે રાજ્ય તો ઋષભદેવનું છે, મારું નથી. એમને મને આજ્ઞા કરી છે, માટે આજ્ઞાનું પાલન મારે કરવું. એમ ત્યાં પણ એમને સર્વાર્પણ ભાવ માની અને મમત્વ ભાવ ક્યાંય નહીં કર્યો, તો એ રાજ્ય કરતાં કરતાં આરિસા ભવનમાં કેવળનાન પ્રાપ્ત કરે છે. આ જ્ઞાનીઓને સર્વાર્પણ કરવાનું આ ફળ છે. જેમ રામાયણમાં ભરત કૈકેયીએ ભરત માટે રામને વનવાસ અપાવી દીધો. ભરત જ્યારે મોસાળથી આવે છે કે આ કોણે કર્યું? તો કે તમારા માએ કર્યું. આ તો કે મારા મોટા ભાઈને વનવાસ? આ રાજ્ય રામનું છે, મારું નથી, શ્રી રામનું રાજ્ય છે. ત્યાં જઈને આપ પધારો, આ રાજ્ય ગ્રહણ કરો. તો કે જે બનવાકાળ બને છે, અમને તો વનવાસ છે હમણાં, તો કે હું રાજ્ય નહીં કરું, આપ પધારો. નહીં, અંતે છેવટે કંઈ જ નહીં માન્યા, એટલે કે તમારી ચરણ પાદુકા આપો, એ હું રાજ્ય સિંહાસન પર મૂકીશ. રાજ્ય તમારું છે, મારું નથી. આવી રીતે જઈને રામની આજ્ઞા જાણે માન્ય કરતા એવી રીતે રહે છે. બધું સમર્પણ ભાવ છે, ત્યારે જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમ અહીંયા કહે છે, કોઈ સાચા આત્મજ્ઞાની પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. મારી પાસેથી લેજે, અર્થાત આ રીતે તું વર્તન કરીશ તો તને મોક્ષ મળશે જ. કેમ કે જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એટલે અહીંયા પણ કહ્યું છે, ઉપદેશ છાયા 5-710 કહે છે કે સત્પુરુષો ઉપકારને અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. નાનીની આજ્ઞા આરાધે તો દોષો ઘટે જ, એને જ્ઞાન થાય જ. સત્પુરુષ તો બીજાના ઉપકાર માટે ઉપદેશ કરે છે. એટલે ભાવપૂર્વક જે સાચા અંતઃકરણે જ્ઞાનીના ઉપદેશનું શ્રવણ કરે, વિચારે અને તે પ્રમાણે જે વર્તે, તેના વિષય કસાયાદી દોષો અવશ્ય કરીને ઘટે. સત્પુરુષો ઉપકારને અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પછી દ્રષ્ટાંતની વાત કૃપાલે સમજાવે. પારસ મણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસ મણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં, પ્રગટે જ. પારસમણીનો સંગ લોઢું કરે તો એ સોનું થયા વગર રહે નહીં, અને જો ન થાય તો પછી કાં તો તે પારસમણી નથી અને કાં એ સાચું લોઢું નથી. નહીં તો કે છે લોઢું સુવર્ણ થયા વગર રહે નહીં. એમ યોગ્ય જીવ હોય અને સાચા આત્મજ્ઞાની સત્પુરુષ હોય તો એના દ્વારા એ જીવમાં ગુણો પ્રગટ્યા વિના રહે જ નહીં.
એટલે કૃપાલદેવ કહે પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એટલે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે વર્તે તે ખચિત આત્મશુદ્ધિ પામશે. એ જ ભાવ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધનો વણ્યો છે. બીજું કાંઈ શોધમાં સાણા ખરા સત પુરુષને શોધી. બીજું કાંઈ શોધમાં સાણા ખરા સત પુરુષને શોધી. ચરણ કમલે બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું. ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. બીજું કાંઈ શોધમાં માટે એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દી વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે. હવે પ્રશ્ન એ આવે છે કે જ્ઞાનીના શરણમાં સર્વભાવ અર્પણ કરવા. હવે જ્ઞાની કોને કહેવા? કેવા જ્ઞાનીના ચરણમાં સર્વભાવ અર્પણ કરવા? તે હવે કૃપાલદેવ બીજા પેરેગ્રાફમાં એનો ખુલાસો કરે છે કે સત્પુરુષ એ જ કે નિષદિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. સત્પુરુષ એ જ સત એટલે આત્મા. આત્મજ્ઞાન પામેલા પુરુષ સત્પુરુષ કહેવાય. એ સત્પુરુષ એ જ કે નિષદિન જેને આત્માનો ઉપયોગ છે. એટલે આત્મામાં નિષદિન એટલે રાત દિવસ જેને રહેવાનો જ લક્ષ્ય છે. અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહીની જે ભાવમાં પરમાર્થે સંકિત જેને આત્મ અનુભવાત્મક સંકિત છે તે કાં તો આત્મ અનુભવમાં હોય પણ અનુભવમાં વિશેષ સમય ટકી ન શકે તો એને અનુભવમાં જવાનું જ લક્ષ્ય હોય કે ક્યારે હું આત્મ અનુભવમાં સ્થિર થાઉં. કેમ કે આત્માનંદમાં અનંત સુખ અનુભવાય એટલે એનો લક્ષ્ય તો સદા બન્યો રહે. પણ જ્યારે ઊંઘમાં હોય નિદ્રા હોય તે વખતે લક્ષ્ય પણ ના રહે. ત્યારે પ્રતીતિ નહીં જાય કે હું દેહથી ભિન્ન આત્મા જ છું. એ પ્રતીતિ જ્ઞાનીને ઊંઘમાં પણ ન જાય. એટલે સત્પુરુષ એ જ કે નિષદિન જેને આત્માનો ઉપયોગ છે. ઉપયોગો લક્ષણમ જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. એટલે આત્માના જ્ઞાનમાં જ તન્મય થવાનો જેનો સદા ભાવ છે, લક્ષ્ય છે. એ વિશે કૃપાલે જણાવે છે 5,696 ઉપર કે છે કે 5,696 જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય અને બરાબર તપાસ્યું છે કે આ સત્પુરુષ છે, આની દશા ખરેખર આત્મદશા છે, તેમ એમનાથી કલ્યાણ થશે જ. અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે તો ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય તે આપણા માટે માનો કે કૃપાલે સાચા છે એવું યથાર્થ જો બેઠું હોય કે આ સત્પુરુષ છે એની દશા બરોબર આત્મદશા જ છે, એમનાથી કલ્યાણ થશે જ, એવું જો દ્રઢ નિર્ણય આપણા હૃદયમાં થયો હોય તો એની આજ્ઞા પ્રમાણે વર્તે, એના વચન પ્રમાણે પ્રવર્તે તો ઘણા જ દોષ ઓછા થાય, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુએ ત્યાં એનો અહંકાર રહિતપણે વર્તે અને એનું બધું પ્રવર્તન સબળું જ થાય. કેમ કે એને જ્ઞાનીનો આશ્રય લીધો છે, સાચા પુરુષનો. એમ સત્સંગ કે સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. એનાથી એક એક કરતાં અનંત ગુણ પ્રગટે. માટે એવા સાચા આત્મજ્ઞાની પુરુષનો જ આશ્રય કરવો કે નિષદિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં એ ઉપયોગ જે આત્માનો અનુભવ છે એ લખેલો ન હોય
એમ શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, કેમ કે એ તો અનુભવ ગોચર વાત છે. પણ છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અનુભવમાં આવે એવું તેનું કથન છે. એટલે જ્ઞાનીઓ જે આજ્ઞા કરે તેના વડે પોતાના દોષ જાય જ, અનુભવમાં આવે જેનું કથન છે. ઉપદેશાયા 5-719 જણાવે છે, પ્રશ્ન કર્યો, સત્પુરુષ કેમ ઓળખાય? ઉત્તર, સત્પુરુષો તેના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષોના લક્ષણો તેઓની વાણીમાં પૂર્વાપર વિરોધ હોય, આગળ પાર જ વિરોધ ના આવે. જ્ઞાની જે કહે તે ત્રિકાળ સત્ય વાત હોય. બધા જ્ઞાનીઓને એક જ અભિપ્રાય હોય. તેઓ ક્રોધનો ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. તેમ પ્રભુશ્રીને કામનો ઉપાય કૃપાલદેવ બતાવ્યો તો એમની અંતરંગ વાસના ગઈ. એમ જ્ઞાની જે વાત બતાવે તેનાથી તે દોષ જાય જ. એટલે અનુભવમાં આવે તેવું જેનું કથન છે. જ્ઞાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય છે, તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપરને ઉપર જ સાવ જુદી પડે, અજ્ઞાની કરતાં જ્ઞાનીની વાણી. અને જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી ત્યાં સુધી સૂત્રો પણ છાસ બાકડા જેવા લાગે, નીરસ લાગે. એટલે જ્ઞાની જે કંઈ પણ આપણને કહે તેનાથી તે દોષ જાય જ. બાકી તો જે અનુભવનો વિષય છે એ કંઈ વાણીમાં આવી શકે નહીં. સત્પુરુષ એ જ કે નિશ્ચિત જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. અંતરંગ સ્પૃહા નથી, અંતરમાં, જ્ઞાનના અંતરમાં કોઈ ઈચ્છા નથી. આખું જગત સોનાનું થાય તો પણ કૃપાલદેવ શું કહે? અમને તો તૃણવત છે, તણખલા બરાબર છે. આખું જગત સોનાનું થઈ જાય તો પણ અમને તો તણખલા બરાબર લાગે. કેમ કે નિષ્પ્રસ્ય તૃણમ જગત, નિષ્પ્રય મહાત્માને આખું જગત તણખલા બરાબર. ઘાસનું તણખલું હોય આપણા ઘરમાં હોય તો બહાર ફેંકીએ, તેમ એને તો આખું જગત એવું લાગે, ક્યાંય મોહ નહીં થાય નાનીને. કૃપાલદેવની તો દશા કેવી હતી તે 37મા પત્રમાં જુઠાભાઈને લખે છે કે એમાં અંતરમાં ભાવ શું છે. તે જુઠાભાઈને એમ લખે કે જગતમાંથી, આ જગતમાંથી ક્યાંય પ્રેમ રુચિ નથી, પણ જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેગા કર્યા છે તે હળવે હળવે, હળવે એટલે સંભાવથી તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતો નથી. પૂર્વકર્મના આધારે તેનું સગળું વિચારવું છે એમ સમજી પરમ સંતોષ રાખજો. આ વાત ગુપ્ત રાખજો. આ ગુપ્ત આચરણા છે, કોઈને કહેવા માટે નથી કે અમારે અંતરમાં શું ઈચ્છા છે, પણ અહીંયા લખ્યું કે અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. મહાપુરુષોની અંતરચર્યા કેવી ગહન હોય. પ્રભુશ્રી જમ્યા પછી શાંતિ સ્થાન ઉપર આટા મારતા હતા. બ્રહ્મચારીજી રાજ મંદિરમાં ઊભા હતા. પ્રભુશ્રીને આવતા જોઈને એમના મનમાં એમ થયું કે પ્રભુશ્રીની દશા હવે કેવી હશે. તેટલામાં તો પ્રભુશ્રીના જ્ઞાનમાં બધું જણાવ્યું. એટલે જેવા બ્રહ્મચારીજીની પાસે આવ્યા આટા મારતા, અને બ્રહ્મચારી શું કહે, નાનીની દશા સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ વધે એમ કહી દીધું. બ્રહ્મચારીના મનમાં કલ્પના થઈ કે જ્ઞાનીની દશા કેવી, તો એમણે તો કહ્યું એ તો સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. આ કલ્પના થઈ, એના પછી તો ઘણી વધી ગઈ. પ્રતિ સમયે આ વૃદ્ધિ ગુણોમાં થયા જ કરે છે જ્ઞાનીનું, કેમ કે એમનું બધું પ્રતિ સમયે છૂટે છે. એમ જેની ગુપ્ત આચરણા છે. અંતર સમરસ ઘટાઘટી સી, પર પરિણતિ શું હટાહટી સી. પર પરિણતિથી પ્રતિ સમયે દૂર હટે છે, અને સમરસ ઘટાઘટી, સમતા રસના ઘૂંટડા ઉતારે છે. આ અંતરંગચર્યા છે. એટલે બ્રહ્મચારીજીએ પણ પ્રજ્ઞાવનમાં લખ્યું છે, સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા, તે ખાય છતાં ઉપવાસી સહી,
મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા ઘોર રણે માધવ વધ કરતા અહો અહિંસક તોય રહ્યા ઘોર રણે માનવ વધ કરતા અહો અહિંસક તોય રહ્યા. મહાપુરુષની અસંગતાના પાઠમાં કહ્યું કે સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી. અંતરની ચર્યા ગહન છે. એ બોલે તો પણ મૌન છે, એમને બોલવું જ નથી. ઉદ્યાધીન બોલે તો બોલે જ નહીં. બોલે તો પણ મૌન. તે ખાય છતાં ઉપવાસી થઈ, એમને ખાવું જ નથી. શરીર ટકાવવા ખાય તો ખાતા છતાં ઉપવાસી છે. કરતા ભાવ નથી. માટે મહારાજ્ય વૈભવના ભોગી, રાજેશ્વર ચક્રવર્તી ભરત જેવા મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા. છતાંય મહાયોગી છે, કેમ કે અંતરથી અલિપ્ત રહે છે. ઘોર રણે માનવ વધ કરતા અહો અહિંસક તોય રહ્યા. ભરત મહારાજાનું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં લોહીની નદીઓ વહી રહી છે. તે વખતે પુંડરીક ગણધર ભગવાન ઋષભદેવના પૂછે છે કે ભગવાન હમણાં ભરતેશ્વરના પરિણામ કેવા? તો કે તારા જેવા. તારા જેવા? ક્યાં ગણધરના ભાવને, ક્યાં ભરતના? બહારથી જુએ તો કે લડાઈ કરે, પણ અંતરથી એ ન્યાય માટે એને કરવું છે. એટલે દુષ્ટને શિક્ષા, સજ્જનની રક્ષા, એ રાજાનો ધર્મ એ બજાવી રહ્યા. એમને કોઈને દુઃખી કરવા નથી. એટલે અંતર પર ચર્યા ગહન છે, તે અજ્ઞાની એને નહીં ઓળખી શકે. એટલે કૃપાલે લખે કે સત્પુરુષ કે એ જ કે નિષ્ઠિ જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, કેમ કે અનુભવનો વિષય છે, શબ્દોમાં આવી ન શકે. બાકી તો કંઈ કહ્યું જાય એમ નથી. ઘીનો સ્વાદ કેવો? કહેવાય નહીં. સાકર ગોળનો સ્વાદ કેવો? કહેવાય નહીં. એ તો અનુભવે તે જ જાણે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. સર્વભાવ અર્પણ કર્યા વિના આ જન્મ મરણથી તારો કદી પણ છૂટકા થનાર નથી. અને આમ કર્યા વિના કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ, આ સ્વાનુભવી સત્પુરુષના અનુભવનું આ પ્રવચન છે. માટે એને પ્રમાણિક માન. માટે કે તારે શું કરવું? એક, હવે ત્રીજા પેરેગ્રાફમાં, એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવ્ય મોક્ષે જઈશ. એક સત્પુરુષને રાજી કરવામાં આખું જીવન ગાળી દે. સત્પુરુષ રાજી કેમ થાય? આપણામાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણો હોય, મોક્ષ ઘટ વિશે એ સદા સુજાગ્ય, તો સત્પુરુષ રાજી થાય. તો એની મોક્ષ મૂલમ ગુરુ કૃપા થાય. કે સુલસા જેવી સતી હતી તો એને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત પ્રેમ, એના સિવાય કોઈ બીજાની ઈચ્છે નહીં, તો ભગવાન એને ધર્મલાભ કેવડાવે છે અંબર શ્રાવક સાથે. તે અંબર શ્રાવકને થયું કે આવી વળી કેવી સુલસા કે જેને ભગવાન જેવા ધર્મલાભ કહે, એટલે ત્યાં જઈને બ્રહ્માનું રૂપ બનાવે. એવી સુલસા નહીં આવી. બીજા બધું આખું ગામ ઉમટ્યું કે બ્રહ્મા આવ્યા, વિષ્ણુ રૂપ બનાવ્યું, એ નહીં આવી. બીજા બધા આવ્યા. વિષ્ણુ મહેશ શંકરનું રૂપ બનાવ્યું તો એ કોઈ નહીં આવ્યા. બીજું ગામ ઉમટ્યું. પછી તો તીર્થંકરનું રૂપ બનાવ્યું માયાથી. વિદ્યા હતી એટલે પછી કેવડાવ્યું સુલસાને કે 25માં તીર્થંકર આવ્યા છે, ચાલો આ તો તમારા છે દર્શન કરવા. ત્યારે સુલસા કે 25માં તીર્થંકર હોતા જ નથી. આ માયા જાળીઓ છે, એ છે જ નહીં ભગવાન. અને ભગવાને આવે તો મારા રૂંવાટા ઊભા થયા વગર નહીં રહે. એટલે એને આવી જ નહીં. અંતે પછી જોયું કે આ ખરી સતી છે, ધડ શ્રદ્ધા છે એની. પછી એ શ્રાવકનું રૂપ લઈને ત્યાં જાય, બધી વિદ્યા મૂકીને. પછી કે ભગવાન મહાવીરે તમને આ ધર્મલાભ કયો છે? ઓહો, ભગવાન મહાવીરે મને યાદ કરી. તરત જ જે સામે ભગવાન છે ત્યાં ઊભી થઈ, ચૈત્ય વંદન કર્યું, ભગવાનને નમસ્કાર કર્યા. આમ સાચી દ્રઢ શ્રદ્ધા હતી તો તેના પર ભગવાન પ્રસન્ન થયા. એમ એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, સર્વ ઈચ્છાને પ્રશંસવામાં જો આખી જિંદગી ગઈ
તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. પણ કૃપાલદેવ 558 પાનમાં પત્રાંક 719 એમ કહે છે કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. એ વાત આત્માર્થી જે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. બધા જ્ઞાનીઓને એ જ અભિપ્રાય છે. સત્પુરુષ મય થવું હોય તો એમની આજ્ઞા ઉપાસવી, એ દ્રઢ નિશ્ચય રાખવો તો એના અંદર પણ જ્ઞાન પરિણમશે. એટલે કૃપાલદેવે કહ્યું, આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. જેણે નમસ્કાર કરે તે રૂપે થઈ જશે. પણ પરમ વિનય ભાવે સાચા અંતઃકરણથી સરળ ને લઘુત્વ ભાવ પામી અને એની આજ્ઞામાં રહે તો એ માય થવાનું. એટલે કે એક સત્પુરુષને રાજી કરવામાં, તેની એટલે એની આજ્ઞા ઉપાસવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, એની સર્વ પ્રકારે આજ્ઞા ઉઠાવવામાં, તે સત્ય માનવામાં જો આખી જિંદગી ગઈ, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક ઠેઠ મરણની છેલ્લી ઘડી સુધી શરણ છોડે નહીં, જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. 15 ભાવ, 15માં બી એના ભાવ દેવ મનુષ્ય થાય. એના પહેલાં કોઈ ગતિ બંધાઈ ગયો તો વાત જુદી, બાકી તો દેવ મનુષ્ય કરીને એ 15 વધારેમાં વધારે 15 ભવે મોક્ષને પામશે. આ તો વધારે, બાકી 2-3 ભવે નિવડો આવી જાય. પણ સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગાળે તો એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વધારેમાં વધારે 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. બી રાયચંદના પ્રણામ. વિનયપૂર્વક રાજચંદના પ્રણામ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આપણે એમાં સત્પુરુષ શોધવાનું કહ્યું અને મળી ગયા પછી એનો આશ્રય લેવાનું કહ્યું, એની આજ્ઞા ઉપાસવાનું કહ્યું, તો જ મુક્તિ થાય, નહીં તો અનંત કાળે નહીં થાય. નાની ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો. આત્મજ્ઞાની ગુરુથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે